જે આજરોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં હકીકત એ મુજબ છે કે આજથી 6-8 માસ પહેલાં લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી, જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત 68.50% એટલે કે રૂપિયામાં 29,78,000 રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. કઈ પાર્ટીના છે અને બેંક લોકર પણ ઓપરેટ કરવામાં આવશે, ઘરે શું તપાસ હાથ ધરાઈ? તેઓના ઘરે પણ ઝડપી થશે, એમના બેંક લોકર આના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું છે. ઘરે તપાસ કરતા મળ્યા છે? હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી છે.